ડભોઈના મહુડી ભાગોળમાં ખાડાઓનું સામ્રાજ્ય. સામાન્ય વરસાદમાં જ રસ્તા ધોયા, નગરપાલિકા સામે લોકો ભારોલ. ડભોઈ નગરપાલિકા વિસ્તારના મહુડી ભાગોળ બહાર આવેલી રાણાની હોટેલથી નવી નગરી સુધીના મુખ્ય માર્ગની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. સામાન્ય વરસાદ પડતા જ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો, રિક્ષા ચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખત ડભોઈ નગરપાલિકામાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોય છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ખાસ વાત એ છે કે આ વિસ્તાર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવે છે અને અહીંના ઉપપ્રમુખનો વિસ્તાર હોવા છતાં રસ્તાની દયનીય હાલત યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા ખાડાઓને કારણે બાઇક, રિક્ષા સહિતના નાના વાહનોને નુકસાન થઈ રહ્યું છે. અકસ્માતનો ભય સતત રહેતા ઘણા રિક્ષા ચાલકો આ વિસ્તારમાં ભાડું લઈને આવવાનું પણ ટાળી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર તાત્કાલિક ઠેકડા મારીને જવાબદારી પૂર્ણ કરતું હોય તેમ વર્તે છે, જ્યારે કાયમી સમારકામ કરવામાં આવતું નથી. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકા કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહી છે? સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ માંગ કરી છે કે મહુડી ભાગોળની નવી નગરી સુધીના સમગ્ર માર્ગનું યુદ્ધના ધોરણે યોગ્ય રીતે પૂર્ણ કરીને લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે. અહેવાલ બિલાલ ભુરાવાલા, ડભોઈ.